વડોદરામાં રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસમાં જામીન આપ્યા છે। આરોપી રક્ષિત ચોરસિયાને 9 મહિના બાદ આખરે જામીન મળ્યા છે। હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું। અકસ્માતમાં ભોગ બનેલ પરિવાર કોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ છે। આરોપી રક્ષિતને કડક સજા થાય તેવી પીડિત પરિવારની માંગ। Another round! क्या हुआ? Another round, निकिता! निकिता मेरी अंकल! વડોદરામાં સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસમાં જે રક્ષિત ચોરસિયા છે તેને 9 મહિના બાદ હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યો છે। ત્યારે જે વિક્ટીમ પરિવાર છે કે જે ભોગ બન્યા છે અકસ્માતનો, તેમાંના એક પરિવારના સભ્ય છે દીપકભાઈ પટેલ, કે જેમના જે ઘરમાંથી એક મહિલા સભ્યનું દુઃખદ મૃત્યુ થયું હતું ને એમના દીકરાને ગંભીર ઇજા પહોંચી છે। હજુ તે બેડ રેસ્ટ છે। શું કહેશો, તમે પરિવાર આખું દુઃખી છે, 6 ફેમિલી દુઃખી છે, અને જેને એક્સિડન્ટ કર્યો, ગાંજો પીને ગાડી ચલાવી, એને બેલ આપી દીધા હાઈકોર્ટે? જે બેલ મળ્યા છે એ અમારા દ્રષ્ટિએ ખોટા બેલ મળ્યા છે, એ યોગ્ય નથી અને આવા કોઈ પણ સંજોગોમાં બેલ મળવા ના જોઈએ અને જેટલી મેક્સિમમ સજા થતી હોય કાયદા પ્રમાણે એ ઝડપથી થવી જોઈએ। દીપકભાઈ, આજે કેટલું દુઃખ થઈ રહ્યું છે, કારણ કે 9 મહિનાથી જે વ્યક્તિ જેલમાં હતો અને એ હવે બહાર નીકળ્યો છે, હજુ પણ આવી રીતે ગાડી ચલાવીને લોકોને અકસ્માત કરી શકે છે, તો કેટલું દુઃખ થઈ રહ્યું છે તમને? હવે આ દુઃખ તો છે ને શબ્દમાં વર્ણવા એવું નથી, જે અનુભવે એને જ ખબર પડે, પણ જે બહાર નીકળ્યો છે અને હવે એ શું કરશે એ તો આપણને ખબર નથી। એટલે શક્યતાઓ તો બધી જ છે કે ગાડી ચલાવે બી ખરો ને ના પણ ચલાવે, એક્સિડન્ટ કરે બી ખરો ને ના પણ કરે। તો આપણે હવે જે બેલ મળ્યા છે એ ખોટા મળ્યા છે એટલું અમને અયોગ્ય લાગે છે। તો શું કરશો આગળ? હવે તમે ચેલેન્જ કરશો આ જામીનને વકીલ સાથે મળીને બીજી કોર્ટ? જોઈશું, હવે અમે અમારા વકીલને મળીશું ને પછી આગળ જે કંઈ વિચાર થશે એ પ્રમાણે કરીશું આગળ। તમે પરિવારમાંથી સભ્યો ગુમાવ્યો, તમારો દીકરો હજુ પણ વ્યવસ્થિત ચાલી નથી શકતો, અને એક બાજુ બીજા આવા અનેક પરિવારો છે કે જેમને આવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો દીપકભાઈની આવા પરિવારોની શું માંગણી છે ન્યાયતંત્ર સરકાર પાસેથી? બસ એ તો જે મેક્સિમમ કાયદા પ્રમાણે સજા થતી હોય એ થવી જોઈએ। મેક્સિમમ કાયદા પ્રમાણે જે સજા થતી હોય તે થવી જોઈએ। પરિવાર દુઃખી છે ન્યાયતંત્રના આ નિર્ણયથી। તેઓ કહી રહ્યા છે કે બેલ મળવી જોઈતી ન હતી, કારણ કે તેમના પરિવાર અને આવા અનેક પરિવારે આ એક્સિડન્ટ પછી આજે તેઓ દુઃખમાં જીવી રહ્યા છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે હવે શું રક્ષિત ચોરસિયાને જે જામીન આપ્યા છે તે ઉપલી કોર્ટમાં જો જાય છે તો તેમાં રિજેક્ટ થાય છે કે પછી શું નિર્ણય આવે છે તે ન્યાયતંત્રના ઉપર જ પરિવાર અત્યારે છોડી રહ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા।